સ્વાગત છે તમારો મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મોટું છે ખબર પડી ગઈ છે કે હજી હું ઉઠો જ છું. હજી હું જસ્ટ કોઈને જ ઉઠો અને આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા. ચા રોટલી બિસ્કિટ ને એ બધું છે. અને અત્યારે સવારના પર હું ઉઠો તો એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું વરસાદ જેવું. અત્યારે જો થોડી ભીની માટીની પણ સુગંધ આવવા મળી. ક્યાંક થોડાક ગરમ છાંટા પડતા છે ખબર નહીં. આપણે બે ગયા ચા નાસ્તો કરવા ઊભા થઈને જોઈ એ ખબર પડશે. કાલે તો એવો તડકો હતો ને કે એવું લાગે ઉનાળો બેસી ગયો કે હું. અને હવે અત્યારે જો ઠંડી થોડી ઘણી લાગે છે. વરસાદ ચાલુ છે ને ઝીણા ઝીણા છાંટા એટલે આ વાતાવરણનું કંઈ નક્કી જ નહીં. ઘડીક તડકો હોય તો ઘડીક છાંયડો હોય. હવે 2 દિવસ પછી બરફ પણ પડવા મળશે એને ખબર. એટલે વાતાવરણ કંઈ નક્કી હોતું નથી. હવે આપણે ચા નાસ્તો કરી લેવી. પાછળ બેકગ્રાઉન્ડમાં તમને જે કદાચ ઘડિયાળ દેખાતી છે એની ઉપર નોટિસ ન કરતા. કેમ કે એવા હજી 5 જ વાગ્યા. કેમ કે એમાં સેલ ઉતરી ગયા. સેલ નાખવાના નવા. આજે આપણે તોફાને એવું બધું લેવા જવાનું છે. તોફા પૂરા થઈ ગયા છે. હવે તો છે એવું મેં પી લીધું. એ તોફા આપણે લેવા જવું ગામમાં. ચાલો લોકની અંદર કન્ટિન્યુ થઈ જાઓ. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ચા ઠંડી પી જાય તો મજા નહીં આવે ચા પીવાની. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. કન્ટિન્યુ લીધો. ચકલીને રોટલી નાખીને તે આવી ખાવા. એ ભાગી ગઈ. લેતા આવી પાછો વરસાદ આવશે તો કીધું હતું ને જો વરસાદ આવ્યો. રોડ પલાળી ગયો ગયા. આપણે પેલા તોફા લઈ પેલા એ કામ પૂરું કરી. પપ્પા ગયા હતા જમવા અને આપણે આપણા ફેવરેટ ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધા છે. જો કોના ફેવરેટ હતા જ્યારે નાના હતા ત્યારે કહેજો. આપણા તો બહુ ફેવરેટ છે. બહુ મજા આવે ખાવાની. પહેલાં નાના હતા ને તે મોટા હતા ભૂંગળા. હવે અમે મોટા થયા તો ભૂંગળા નાના થઈ ગયા. સમજ રહ્યો ભૂંગળા છે પપ્પા લઈ આવ્યા મસ્ત. આપણે નાના થઈને ખાતા બહુ મજા આવતી. મકાઈના દાંતમાં થોડા ઘણા ચોટા પણ બહુ મજા આવે. લીધા ક્યારનો ખાતો હતો ને. તમને થોડું ઘણું અંધારું દેખાતું હોય છે કેમેરામાં. કેમ કે બારે વરસાદ અંધારો છે થોડો ઘણો. આપણે થોડુંક અંદર બેઠા છીએ ને ત્યારે થોડોક કેમેરા ખાડો દેખાતો હોય છે. હાલે આવે હાલ્યા કરે આવું બધું. વાતું કરતા ભૂંગળા ખાતા ને ભૂંગળા પૂરા થઈ ગયા. તાર ખાવા દાંતમાં બહુ ચોટે પણ બહુ મજા આવે. દાંતમાં ભોંગી જાય બહુ મજા આવે. આપણા તો બહુ ફેવરેટ ભૂંગળા. જમી લીધું અને જમવામાં જતા દાળ ભાત ચણાનું શાક રોટલી. અને આજે આપણે હવે આ સિરપ પીવાના. 2 દિવસથી આ સિરપ પીવું છું. આ તો નીરી સિરપ છે. એ પાણીમાં ઘોળીને પી લેવાનું. પાણીમાં 2 ઢાંકણા નાખી દેવાના સિરપના. અને પછી પાણીમાં ઘોળીને આપણે પી જવાનું. જેથી કિડનીને ભરેલી કિડનીને નહીં તો બેકગ્રાઉન્ડમાં એવો અવાજ આવે છે ને. એટલે કિડની નહીં એટલે કે જે કિડની સ્ટોન હોય ને પથરી હોય ને પથરીને ભાંગીને બહાર કાઢી નાખે એનો આ સિરપ છે. જે 2 દિવસથી મેં સ્ટાર્ટ કર્યું છે પીવાનું. આ નવું સિરપ છે. હવે દવા આપણી બધી પૂરી થઈ ગઈ. હવે આપણે સિરપ ચાલુ કર્યો પીવાનું. તો પાણીની અંદર મેં 2 ઢાંકણા નાખી દીધા છે. અને હલાવી જ્યારે પીવીને તો આપણે તુલસીના પાન હોય ને કેમ પીતા આવે કેમ આમ સુગંધ આવે ત્યાં ગળી છે આ સિરપ. નામ છે નીરી સિરપ. જે તમને મેડિકલમાં મળી જાય આસાની. આ થઈ ગયું આપણું રેડી. એક આખા ગ્લાસની અંદર 2 ઢાંકણા નાખીને પી લેવા. આ તો બરોબર જ છે. નેચરલ જે હોય ને એ સિરપ. અને એકદમ ગળ્યું છે. બહુ ગળ્યું નથી એટલું બધું.
કાંઈ નથી બોલું. થોડો થોડો વરસાદ ચાલો બધા નાવા. આટલા વરસાદમાં હું નાવા આવશે. બહુ નાવા છાટા છાટા છે તો આપણે લોકો ફરતા હોઈએ બહુ વધારે હોય તો. નહીં, જ્યારે આપણે બહાર જવાનો ટાઈમ આવે તે જ વરસાદ ચાલુ થઈ જાય. સાચી વાત છે. જીવા જીવા છાટા ચાલુ થઈ ગયા. જ્યારે જોઈએ ત્યારે તો આવતો નથી ને જ્યારે આપણે લોકો ક્યાંક જવાનો પ્લાન કરીએ ત્યારે જ આવે છે. લઈ દો આપણે રિસ્ક ઉપર આગળ લઈ લીધો. ગમે ઠોકાય બોકાય નહીં તો સારું આવે ને સારું કહું. બ્રેક બ્રેક કાંઈ નથી. એ બચી ગયા અમે લોકો. કાર્તિક પહેલી વખત આપણે ટ્રાય કર્યું આવી રીતના. પપ્પા એવા જો ને પપ્પા. જો પપ્પા જાય પપ્પા ટાટા. પપ્પા વચ્ચે ખામા મળી ગયા. આરતી પકડ જલ્દી ફોન ચાલુ રાખજો. ચાલુ રાખજો. આ તો અચાનક પપ્પા મળી ગયા. એટલે કહું છું પપ્પા મળી ગયા. આવું આરતી લેવા ઘરેથી બહાર નીકળો તો અચાનક આ છાંટા ચાલુ થઈ ગયા. હવે ઘરે જાઉં છું એટલે છાંટા બંધ થઈ ગયા. એટલે વરસાદે મારીથી કાંઈક પ્રોબ્લેમ લાગે છે નહીં? પ્રોબ્લેમ કાંઈક તો પ્રોબ્લેમ છે. હમણાં સવારો કેવો લડતો બચી ગયો. પડવાનો હતો તો લાડવા ખાઈ જતા છે વરસાદનો. એને આમ છે ને આમ ગોળવાળા ગયો ને તો સ્લીપ થઈ ગઈ ગાડી. તો પડતા પગ અત્યારે વરસાદનું નક્કી જ ન કહેવાય. પગ છે ને આડો રાખી દીધો તો પડતો હતો. એટલે તો કહું છું વરસાદનું નક્કી ન કહેવાય. ત્યારે ગાડી સ્લીપ ખાઈ જાય. તારું ફોન ડેકી અંદર તો બાકી ફોનનો બુકડો વળી જાય. આપણો વ્લોગ અધૂરો રહી જાય. હજી નવો ફોન જ લીધો શું બુકડો વળી જશે. મમ્મી મારે જ તને ને મને મજા આવે. વ્લોગમાં કરી હવે આપણે જાવી છે આરતીને લેવા. કેમ કે હવે એક્ટિવા લઈને નથી જતી. કેમ કે મિત્તલને જાય છે. કેમ કે મિત્તલ હોસ્પિટલમાં જાય છે કામ પર. એટલે હવે એ એક્ટિવા જ લઈને જાય. કેમ કે એને અહીંથી બહુ આઘું પડે. એટલે હોસ્પિટલ અહીંથી બહુ આઘું છે અમારા ઘરેથી. એટલે એક્ટિવા લઈને જાય. હું રોજ આરતીને લેવાનું. તો રાતના 9 વાગી ગયા. આપણે ફટાફટ જાવીએ. ફોને આવી ગયો તો જો વધારે મોડું થાય ખીજાય. એટલે ફટાફટ લેતા આવીએ. બની ગયું છે આપણું ફેવરેટ શાક. એટલે કે આજે કારેલાનું શાક જે આપણું ફેવરેટ છે. ક્યાં આપણું ફેવરેટ શાક અને રોટલી ગળા ભાત ડુંગળીના મરચા ને બધું છે. કાંદા કહેવાય. હવે એ ડુંગળી જ કહેવાય. ભલે અમે તો ડુંગળી જ કહેવું. ઈમાન નથી ખાવું એટલા બધા નાખી દીધા તો ઈમાન નથી ખાવા. ડુંગળી પહેલાં તો લઈ લઉં. આપણે ડુંગળી ખાઈ પહેલાં તો ડીશમાં લઈ લેવી. મરચા છે ને આજે ઝીણી મિર્ચ એ ખાવાનું ચાલુ કરી દીધું મિત્તલે ને આરતીથી બે. તો મિત્રો આજનો વ્લોગ આ બધું રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.